Hello everyone, so welcome back to my channel. If you are new here, મારું નામ છે વૈભવી અને આગળ આપણે જોયા મારા આગળના વિડીયોમાં મેં એક્સપ્લેન કર્યું હતું હોપનોપનો શું છે, અફર્મેશન્સ, મેનિફેસ્ટેશન, લો ઓફ એટ્રેક્શન શું છે. તમે જો ના જોયો હોય તો ગો બેક અને વોચ એ પહેલાંના વિડીયો. અને આજે આપણે વાત કરવાના છે અફર્મેશન્સ વિશે. સો અફર્મેશન શું છે, કેવી રીતે કરવાના, ક્યારે કરવાના, એની કોઈ પ્રોપર ટેકનિક છે કે નહીં, સો એ બધું આપણે આજે શીખીશું. સો અફર્મેશન્સ એ છે જે બેઝિકલી પોઝિટિવ ઓર હકારાત્મક વાક્યો જે આપણે આપણી સેલ્ફ માટે બોલીએ છીએ કે બીજા માટે બોલતા હોય, તો એને કહેવાય અફર્મેશન્સ. અને એ એવી રીતે એ બેઝિકલી સ્ટેટમેન્ટ્સ હોય છે જે તમારે પ્રેઝન્ટ ટેન્સમાં લખવાના કે આજે એ વસ્તુ થઈ ગઈ છે. આજે તમે જે ફૂલફિલ કરી દીધું હોય એ રીતે લખવાનો, ઇવન તો તમારા એ ગોલ છે ફ્યુચરના પણ એ બની ગયા છે એ રીતે કરવાના. એનું કારણ શું છે? કારણ કે તમે જ્યારે એ અફર્મેશન્સ આજના પ્રેઝન્ટ ટેન્સમાં લખો તો તમે અને એને રિપીટ કર્યા કરો તો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં તમે એ મેસેજ મોકલો છો કે આ વસ્તુ થઈ ગઈ છે અને તમારું સબકોન્શિયસ માઇન્ડ બિલીવ કરતું જાય અને તમારે એની સાથે જે પણ તમારા ઇમોશન્સ જોડાયેલા છે એ ગોલ સાથે, તો તમારે એ ફીલ કરવાના એવરી ડે. સો એ છે અફર્મેશન્સ. હવે અફર્મેશન્સ કરવા ક્યારે? સો એનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ એવો તો સેટ નથી, પણ તમારે જો તમારે સેટ કરવું હોય તો સવારનો ટાઈમ ઇઝ ધ બેસ્ટ અને રાતે સૂતા પહેલાં તો તમારું રિમાઇન્ડર રહે અને તમે સવારમાં ઉઠો તો તમે એ એનર્જીથી બોલો. અને સવારની એનર્જી ઓફકોર્સ બધાની સારી હોય એટલે સવારમાં ઉઠો ત્યારે અફર્મેશન્સ બોલી શકો છો કારણ કે તમારી એનર્જી હાઈ હોય. અને રાતે સૂતા પહેલાં એટલે કે તમારું સબકોન્શિયસ માઇન્ડમાં તમે એ મેસેજ આપો એટલે તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે એ અફર્મેશન્સ તમે સ્લીપમાં વર્ક કરી શકે. અને બીજી એક મેથડ છે જે હું યુઝ કરું છું કે વોટર બોટલ મેનિફેસ્ટેશન, વોટર બોટલ અફર્મેશન્સ. સો પાણીની બોટલ જે તમે રાતે સૂતા પહેલાં જે પાણીની બોટલ ભરવાની અને તમારા બેડ સાઈડની તમે જ્યાં સૂતા હોય એની બાજુના ટેબલ ઉપર મૂકી દેવાની અને એની ઉપર બધા જે અફર્મેશન્સ છે, તમારા જે ગોલ છે એ અફર્મેશન્સ એક પેપરમાં લખીને એની ઉપર સ્ટિક કરી દેવાનું બોટલ ઉપર. અને એ પાણી એવરી મોર્નિંગ તમારે એ પાણી એ તમારો અફર્મેશન્સ યાદ કરતા અને એ વસ્તુ તમારો ગોલ યાદ કરતા એ પાણી પીવાનું. અને આપણે જોયું કે આગળના વિડીયોમાં કે વોટર હેઝ એનર્જી અને આપણા વર્ડ્સ જે આપણે ટ્રાન્સફર કરીએ છીએ પાણીમાં એની બી એનર્જી છે. એટલે જ્યારે અફર્મેશન્સ તમે એ બોટલ ઉપર જ્યારે અફર્મેશન્સ લખશો તો એ બધા અફર્મેશન્સની એનર્જી, જે બધા વાક્યો તમે લખ્યા છે એની એનર્જી પાણીમાં ટ્રાન્સફર થશે અને એ પાણી જ્યારે તમે પીવો છો એ તમારી બોડીમાં જાય છે અને ધેટ વે તમારા અફર્મેશન ફાસ્ટર વર્ક કરશે. હવે મેં થોડા અફર્મેશન્સ તમારી માટે લખ્યા છે જે લોકોને કન્ફ્યુઝન હોય કે આની માટે શું લખું. સો થોડા જે મને નોર્મલ અફર્મેશન્સ જે ડે ટુ ડે લાઈફમાં બધા શોધતા હોય એની માટેના મેં લખેલા છે. સો યુ કેન સે પહેલું એ કે હું હેલ્ધી છું. આજે બધા બહુ જ સિકનેસને નાના મોટા પેઇનથી બધા સફર થતા હોય તો એની માટે કે એવરી ડે બોલવાનું કે હું હેલ્ધી અને હેપી છું. ભલે તમે સ્ટાર્ટિંગમાં તમને થોડું વિયર્ડ લાગશે કે તમને ફીલ નહીં થાય, પણ તમે રિપીટ કર્યા કરશો તો એ તમારું બિલીફ બનતી જશે કે તમે હેપી છો નો મેટર વોટ. આજે તાવ બી આવ્યો છે કે ગળામાં દુખે છે, પગમાં દુખે છે, પણ તમે જ્યારથી એ બોલવા માંડશો તમારી બોડી ઓટોમેટિકલી એ લિસન કરશે અને રિસ્પોન્ડ કરવા માંડશે. પછી છે રિલેશનશિપ. બધાના ઘરમાં કોઈના નાના મોટા ઇશ્યુઝ ચાલતા હોય, ફ્રેન્ડ્સ, ફેમિલી, મધર ઇન લો કે સિસ્ટર, બ્રધર, કોઈ પણ જોડે તમારે ઇશ્યુઝ ચાલતા હોય તો તમારે એની માટે સ્પેસિફિક અફર્મેશન્સ બી લખી શકો છો કે આ પર્સન જોડે મારા રિલેશન એકદમ બેસ્ટ છે. હસબન્ડ વાઈફ હોય તો મારા હસબન્ડ જોડે સૌથી સારા સંબંધો છે અને મારા બધા રિલેશન્સ જોડે બહુ જ મારા સારા સંબંધ છે. સો એવી રીતે, ઓર યુ કેન રાઇટ ઇટ ઇન ઇંગ્લિશ, વોટ એવર તમારે કમ્ફર્ટેબલ હોય ને એ રીતે. પછી જો તમે કરિયર વુમન હો તો ઓલરેડી કહેવાનું કે આઈ એમ ઓલરેડી સક્સેસફુલ કરિયર વુમન.
પછી હું સવારે રોજ 5 વાગે કે જે તમારે ટાઈમ સેટ કરવો હોય તો હું 5 વાગે ઉઠી જાઉં છું. જોબ કરતા હોય ને જોબમાં મેનેજર જોડે પ્રોબ્લેમ હોય તો લખો કે મારા મેનેજર જોડે બહુ જ સારા રિલેશન્સ છે અને મારો મેનેજર મને બહુ જ એપ્રિશિએટ કરે છે અને મને ઓલરેડી રેઝ મળી ગયો છે, મારી આટલી ઇન્કમ મંથલી થઈ ગઈ છે, મારું આટલી સેવિંગ્સ થઈ ગયું છે. પછી હું ઇફ યુ આર કુકિંગ, ઘરમાં તમે હાઉસવાઈફ હોવ તો રોજ ઘરમાં બી કુક કરતા હો. સો હું એવરી ડે કિચનમાં જ્યારે બી જાઉં ત્યારે હું આ તો બોલું જ કે આઈ એમ ધ બેસ્ટ કુક, નો મેટર વોટ. અને મારું ખાવાનું બધાને બહુ ભાવે છે અને એ બધું ટ્રાન્સલેટ થશે ને જ્યારે તમે ખાવા અને તમને અપ્રિશિએટ કરશે જે લોકો ખાશે. હું એકદમ સ્વસ્થ છું, હું એકદમ તંદુરસ્ત છું અને મારી સ્ટ્રોંગ ઇમ્યુન સિસ્ટમ છે. સો ડેલી આ પ્રેક્ટિસ કરો અને હું જે રીતે કરું છું, મેં બધા અફર્મેશન્સ મારા 4 મેજર એરિયાઝ ઓફ માય લાઈફ એના મેં અફર્મેશન્સ લખી લીધા છે, હેલ્થના, રિલેશનશિપના, કરિયરના, મનીના. અને એ અફર્મેશન્સ હું એવરી ડે વાંચું છું. હવે એ અફર્મેશન્સ એવરી ડે વાંચવાના કેવી રીતે? તમારે ખાલી વાંચી નથી જવાના, દેટ્સ નોટ ધ રાઇટ વે. તમારે વાંચવા માટે પહેલાં એ હાઈ એનર્જી ક્રિએટ કરવાની. જો તમે બપોરે વાંચતા હોય તો તમારી એનર્જી એટલી હાઈ ના હોય, કાં તો કશું બી તમારા માઇન્ડમાં કોઈ સ્ટ્રેસ ચાલતું હોય તો તમારી એનર્જી એટલી હાઈ હોય નહીં. તો હવે એનર્જી અપ કરવા માટે શું કરવાનું? પહેલું તો બોડી ચેન્જ, તો પોસ્ચર ચેન્જ. આપણે જ્યારે સ્ટ્રેસમાં હોય, સેડ હોય તો આપણી બોડી યુઝ્યુઅલી ગોઝ ડાઉન. So you have to put your shoulder up, raise your shoulder up. અને પહેલાં તો આમ વ્યવસ્થિત તમારા શોલ્ડર અપ કરીને તો તમારું કોન્ફિડન્સ ઓલરેડી આવી જાય. સેકન્ડ સ્ટેપ, કોઈ પણ હાઈ પીચનું મ્યુઝિક મૂકો. ફોર એક્ઝામ્પલ ગરબા. આપણા જે ગરબા છે દેટ્સ ધ બેસ્ટ એક્ઝામ્પલ. જ્યારે બી અફર્મેશન્સ બોલવાના છે, તમારી એનર્જી હાઈ કરવી હોય તો હાઈ બીટ્સના ગરબા મૂકી દો અને ગરબા ગાવા માંડો. ઓર એની પંજાબી મ્યુઝિક ઓર એની ફાસ્ટ બીટ મ્યુઝિક, ઇંગ્લિશ ગમતા હોય તો એ સોંગ પહેલાં મૂકો, ફીલ કરો, ડાન્સ કરો, જમ્પ કરો એઝ કોઈ તમને જોતું નથી એ રીતે. અને જોવે તો પણ વન્સ યુ સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ તમને લાગશે જ નહીં કંઈ કે તમે વિયર્ડ કશું કરો છો. એટલે સ્ટાર્ટ ડુઈંગ દેટ અને પોતાના માટે ખાલી એનર્જી અપ કરવા નાચવાનું છે. સો ટ્રાય દેટ અને પછી 5 મિનિટ એ કરીને ટેક અ ડીપ બ્રેથ 2-3 વાર. તો ઇટ કામ્સ યોર એનર્જી અને પાછા તમારા રેગ્યુલર સ્ટેટમાં થોડું કામ થાવ અને પછી તમારા અફર્મેશન્સ વાંચવા માંડવાના. અને અફર્મેશન્સ વાંચતી વખતે મેક શ્યોર યુ સ્માઇલ અને તમને એ ફિલિંગ ક્રિએટ થાય કે મને આટલો રેઝ મળી ગયો છે. તો ત્યારની જે હેપીનેસ હોય એ તમારે આજે ક્રિએટ કરવાની છે. સો દેટ્સ હાઉ યુ રીડ ધ અફર્મેશન. અને ટ્રાય ધીસ એઝ અ ચેલેન્જ, 30 ડેઝ ચેલેન્જ કે 21 ડેઝ ચેલેન્જ કે જે પણ તમારે થતું હોય, ચાલુ કરો એકવાર અને આઈ એમ શ્યોર યુ વિલ સી ધ રિઝલ્ટ. અને હોપનોપોનો દિવસમાં 2 વાર, એ મેં કીધું જ છે આગલા વિડીયોમાં, એ પણ એડ કરો. એનાથી તમારી જે નેગેટિવ એનર્જી તમારા હાઉસમાં કે તમારી બોડીમાં બધી રિલીઝ થવા માંડશે અને તમે અફર્મેશન્સથી જે વાઇબ્રેશન પર તમારે જે ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ કરવાનું છે એ ક્રિએટ થશે અને ધેટ વે તમારા ગોલ્સ જલ્દી તમે અચીવ કરી શકશો. સો હોપ ધીસ હેલ્પ્સ અને કીપ વોચિંગ. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીસ વિડીયો સો મોર એન્ડ મોર લોકોને આ બધી અવેરનેસ મળે. અને દેટ્સ માય ગોલ કે એવરી હાઉસ હોલ્ડમાં મિરાવલ હિલિંગનું નામ હોય અને મિરાવલ મારી બ્રાન્ચ જે છે મિરાવલ એનું નામ થાય. અને એ કરતાં પણ વધારે મને ખાલી કે એવરી હાઉસ હોલ્ડમાં લો ઓફ અટ્રેક્શન પ્રેક્ટિસ થાય, સ્પેશિયલી ઇન ગુજરાતી કમ્યુનિટીમાં. મારા મેન્ટોર મિતેશ સરનો એ મિશન છે કે એવરી હાઉસ હોલ્ડ ઓફ ઇન્ડિયામાં લો ઓફ અટ્રેક્શન મેનિફેસ્ટેશન પ્રેક્ટિસ થાય. સો હું પણ એ મિશનમાં જોડાઈ ગઈ છું અને હું બેઝિકલી ફોકસ કરું છું ગુજરાતી કમ્યુનિટીમાં, કારણ કે મેં મેનિફેસ્ટેશન, લો ઓફ અટ્રેક્શન એ બધું આટલા વર્ષોથી સાંભળ્યું જ નહોતું. અને આપણે સાંભળ્યું છે તો ડિફરન્ટ રીતે સાંભળ્યું છે. સો આઈ રિક્વેસ્ટ યુ ટુ પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીસ વિડીયો.
to spread the positivity. Thank you.